મામી ગાડી હાય પડે ઓ માય ગોડ ખીરું આમ 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 તોડાય આમાં જો આમાં આ લેવાનું છે તારે ઈ નો લે દેવો કટ કરી દે છે ઓકે રેડી હાલો કટ 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 તમને આ બતાવીશ ખુલતું નથી હાય એવરીવન મેં તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં પૂછેલું હતું કે મારે યુટ્યુબમાં વ્લોગ ચાલુ કરવા છે તો કરું કે નહીં યસ ઓર નો તો એક પણ સિંગલ પર્સને મને ના નથી પાડી એટલે તમારા બધાના સપોર્ટ અને પ્રેમથી મને એવું થયું કે ભાઈ ના ફાઇનલી કલ કરે સો આજ કરે સો અને મેં યુટ્યુબની શરૂઆત કરી દીધી છે આ મારો ફર્સ્ટ વ્લોગ છે અને અત્યારે મને વિચાર આવ્યો હું અત્યારે કરી રહી હતી સિન્સીનસનું શૂટ તો જો સિન્સીનસમાંથી મસ્ત મજાની ભાઈ પ્રોડક્ટ આવી છે સિન્સીનસ હમણાં મને ગિફ્ટ હેમ્પરમાં મોકલ્યું છે શાવર જેલ અને શેમ્પૂ આવી છે નાનું એવું સરસ મજાનું ટીચકડું જેવું કન્ડિશનર અને શેમ્પૂ જે હું પહેલાં ટ્રાય કરીશ થેન્ક યુ વેંકટછાયા ચૌહાણ થેન્ક યુ સિન્સીનસ ફોર ધીસ બ્યુટીફુલ હેલ્પફુલ પ્રોડક્ટ બાકી જો આવું તો છોકરીને હાલતી જાય કાચની બેણી મને ફેંકતા જીવ ન હાલો અને આ આપણી મસ્ત ભાઈ ઇસ્ત્રી છે અહીંયા મેં સહી કરી છે હવે હું ફાઇનલી એકદમ મજા શું કે બસ જલસા કેવડી મોટી મોટી બિલ્ડિંગ છે આપણે જવાનું છે મારી ફ્રેન્ડની ઘરે ઢોસાનો પ્રોગ્રામ છે એટલે ઢોસા બનાવવા માટે એમાં સૌથી મુશ્કેલ કામ હોય તો ઇંતજાર કરવાનું હજી 8th ફ્લોર 7 6 અહીંયા આવી જાય સૌથી પહેલાં રેડી હાય આપણે જવાનું છે 703માં ઢોસાનો પ્રોગ્રામ છે ઢોસા સારા બને તો સારું પહેલી વાર 10 લોકોના ઢોસાઓ બનાવીશ ઢોસા એ સૌથી મારા ફેવરેટ છે કદાચ નજીકના લોકો છે એ લોકોને ખબર હશે ફાઇનલી આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે સર્વસ્વ બહુ રાહ જોડે શું વિડિયો ઉતારસ મારો યુટ્યુબમાં બ્લોગ ચાલુ કર્યા શું બનાવ્યું હજી તો ચટણી બનાવી આમાં સંભાર બનવાનો છે હા તારા માટે સરપ્રાઈઝ છે શું સરપ્રાઈઝ છે આ જો કેટલું સરસ ભગવાનનું મંદિર છે હું જ્યારે આ ઘરમાં આવું ત્યારે મને એકવાર તો એવું થાય જ કે આવું મંદિર ભાઈ મારે પોતાનું ઘર લઉં એટલે બનાવવું છે ઢોસામાં હજી ક્યારના ફોન કરતા હતા કાંઈ બનાવ્યું નથી ચટણી બનાવી એ ખબર નહીં કેવી બનાવી દીધી ચટણી વાસણ ગોટા જો અસલિયત તો બધાની આવી જોઈએ કેવી ચટણી બની ચટણી બહુ મસ્ત બની ચટણી બની ગઈ છે એક વ્હાઈટ હવે મસાલા આટું બટેકા બફાય આમાં દાળ બફાઈ રાજો ખીરું આમ 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 તોડાય આમાં જો આમાં આ લેવાનું છે તારે ઈ નો લે દેવો કટ કરી દે છે ઓકે રેડી હાલો કટ 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 ગ્રીન કલરનો ગોટાળો હારું છી ખાતે એવું લાગે ઓર્ડર આવી ગયો હે તેનો ઓર્ડર આપ્યો નેક્સ્ટ ટાઈમ ગોટાળાનો ગોટાળો મારે ગોટાળો શીખવાનો પોતે આવું યુટ્યુબમાં એડિટિંગ ને એવું બધું શીખે મને ગોટાળો શીખવાનું કહે તમારે મને પૈસા કમાવા નથી દેવા લાગતા કમાવાના છે એમાં કઈ કેદી કેટલા કે આ તપેલી બનાવ નીચેની તપેલી જાજો બનાવજો પણ તને લઈ જઈશું અમે ઓછો ખાઈએ બધાય મારે વધારે જો તાર બાપા નતો એવો ને દીદી ગઈ તો ના આવ્યો તો તમારા ગામમાં આ બાજુ જો તો હારા રાખો આપણે હારા જ છીએ આઈ એમ ક્યુટ હજી એની બહુ મસ્ત ક્યુટ એક દીકરી હે નીચે ગઈ રમવા બસ તમને આ બતાવીશ ખુલતું નથી તાકાત લગાવો આ ઢોસા ખાતે ન થાય એના હાટું હાચું ખાવું પડે જોયો હા તો અડદ ની નાખો તમે કી નાખો આલે ચણા
ના ના તમે કી નાખો અમે ચણા નાખી કદાચ કદાચ અડદની મસાલો બને સંભાર આમ બટેકા ફોલે મસાલિયું ગમી જાય એવું હે ને પ્રેમ આવી ગયો મસાલો બની ગયો છે સંભાર ઉકળે છે હવે આપણે પેપર માંડી દેવા જોઈએ હા આર્ટિસ્ટ થોડોક વચ્ચેથી જાડો રહી ગયો પણ પેલો ઢોસો હતો એટલે આપણે બહુ ટ્રાય નથી કરી સંભાર બની ગયું છે ભગવાનને ભોગ ધરાવી દો બટર ગાર્લિક બટર મસાલો લસણવાળી ચટણી ને વ્હાઈટ ચટણી પૂરી તૈયારી હે ભગવાન તેલ નાખતા ભૂલી ગઈ હતી પ્લીઝ જલ્દીથી મસ્ત મજાનો ઉઠલી જાય એટલે મારી મહેનત સક્સેસફુલ જો પહેલા ઢોસામાં તેલ નાખવાનું કોઈ ભૂલતા નહીં હું ભૂલી ગઈ હતી પથરાય તો ગયું સરસ પણ આ ઉઠલતો નથી બર લગાડવું પડે છે બહુ હાવ પેપર જેવો છો ઓ માય ગોડ ઈ તો હું કહેતી હતી બતાવી દઉં કે ઢોસા બનાવું છું હાલો ખાવા રેડી હવ આને મૂકી દયો વિડિયો બને એવું જોતો થાય આને મૂકી દયો વિડિયોમાં ભલે ટેબલ નો રે હવે ખાવા મામી ગાડી ઢોસા બનાવવા માટે મળો પેપર જેવા પાતળા ઢોસા ઘરે બનાવી એકદમ બેસી જાઓ હાલો બનાવી દો ઉપર આ એક કરનો આવું નથી લસણ વાળો બનાવી દેજો બેનીને આવું નથી આપણે ખાવા બટર અને લસણ બટર ને લસણ એ તો તમે આવો ને ઓય હાઈ તમે બનાવ છે કે મારા તો લોટ અલગ છે અહીં એમ કે બનાવી છે હાય ગાઈસ કોકાઈ નથી ન્યા સોફ્ટ કે કડક આ અમાર ઢીંગલી બેને કરેલા વિખેરેલા રમકડા ભગવાનને પોઢાડ દેવા જોઈએ હવે શું લાગે પણ આમ ખબર નહીં મારે ગમે એટલા લોકોના ઢોસા બનાવવા હોય ને મને ક્યારે આળસ તો થાવ એમ થાય કે આમ બનાવ્યા જ રાખું ઢોસા લવર એટલે આમ પ્રોપર ઢોસા પગલું છું 8 વાગ્યાના ઢોસાની લોટી માંડી હતી અત્યારે કેટલા વાગ્યા 10 થવા આવ્યા છે અત્યારે અમે ફ્રી થયા 2 કલાક સુધી ઢોસા બનાવ્યા 2 કલાક સુધી હવે આજનું તો કઈ શેડ્યુલ છે નહીં આરામ કરીને સુઈ જાઉં છું બાકી મળતા રહીશું નેક્સ્ટ વ્લોગમાં બાય બાય